10 વાગે ઉઠતો માણસને જો તમારે 7 વાગે ઉઠાડી દે તો કંઈક આવા હાલ થાય. સવારના વહેલા ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયું કેમ કે આજ જવાનું હતું ગામડે લાગુ ને બાકી બાબલા જો પછી એન્જોય નહીં કર્યું બાય. હવે તો રોડથી વધારે તો ટોલ ટેક્સ આવવા માંડ્યા જ્યાં જોઉં અને ગામડાના રસ્તા ઓહો ખડ્ડા અરે પાછળ તો હું ઉલીને થાકી ગયો. પછી આવ્યા અમારા મુંબઈ માતાજીના મંદિરે દર્શન કરીને નીકળ્યા તો અમારા ગામમાં એક કંપની છે જેમાં સુગંધ આવે. ઓહો માય શું સુગંધ હોય, તમે એકદમ ગાંડા થઈ જાઓ. પછી આવ્યા દાદાનું દર્શન કરવા. દાદાનું દર્શન કરીને મેં વિચાર્યું આજે એક રીલ બનાવી લઉં, પણ રીલ બનાવવાનું શૂટ કરવાનું કોઈ સારું હતું નહીં. પછી અમે નીકળી ગયા મોગલધામ જવા અને આજ રવિવાર હતો. રવિવારે એટલે મોગલધામ ગળદી ઓહો શું પ્રસાદીની લાઈન જોઈ તો ભાઈ હું તો ગાંડો થઈ ગયો. મેં કીધું રહેવા દો ભાઈ, આપણે ખાઈ લઈશું પાણીપુરી. એક પ્લેટથી તો આપણને કાંઈ થાય નહીં, 2-4 પ્લેટ દબાવી લીધી. મોગલધામ આવ્યા કાંઈ ખરીદી ના કરો એવું તો મજા ના આવે. તો શું મિત્રો આપણે ચશ્મા કઢાવી લઈએ, કરી દો કોંગ્રેચ્યુલેશન. સાંજ પડતા તમે આવી ગયા ઘરે ને એકદમ મોસમ એકદમ વરસાદ જેવું થતું. તો બ્લોગ પસંદ તો લાઈક શેર ફોલો કરી નાખજો.